ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે થરાના જાગુસર તળાવ અને મહારાણી નાયિકા દેવી ઉદ્યાનનું કરાયું લોકાર્પણ। બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકા મથક થરા ખાતે થરા નગરપાલિકા દ્વારા રૂપિયા 8 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ જાગુસર તળાવ અને મહારાણી નાયિકા દેવી ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ડીસાના ધારાસભ્યએ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે રિબિન કાપી લોકાર્પણ કર્યું। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ વધુમાં જણાવ્યું કે થરાના વિકાસમાં વધારો કરવા જો જગ્યા ઉપલબ્ધ હશે તો એ ઓક્સિજન પાર્ક પણ બનાવી આપવામાં આવશે એવું મંત્રીએ આપી બાહેધરી હતી। વધુમાં થરામાં સ્વસ્થ ભારત અભિયાનનો સંકલ્પ આપ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવો લોકાર્પણ સમારોહમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી ઘનશ્યામપુરી બાપુ વાડીનાથ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતા કુંવરબા વાઘેલા, થરા સ્ટેટના રાજવી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા, ચીફ ઓફિસર શ્રી બાબુભાઈ જોશી, જિલ્લા મહામંત્રી રસિકજી ઠાકોર, ઓગડ તાલુકા પ્રમુખ ગોકળભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ, યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી જેણુભા વાઘેલા, તેજાભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મુકેશસિંહ વાઘેલા સહિત કોર્પોરેટરો, સામાજિક રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, વેપારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મિની કાંકરિયા તરીકે ઓળખાયું વર્ષ 2023-24 અને 2025-26માં સરકારની આશરે રૂપિયા 8 કરોડની ગ્રાન્ટથી થરાની કાયાપલટ થઈ છે। હવે જાગુસર તળાવ મિની કાંકરિયા તરીકે ઓળખાવામાં લાગ્યું છે। તળાવ પરિસરમાં બાળકો માટે હિંચકા, રમતગમતના સાધનો, વિવિધ સ્ટેચ્યુ, બાગ બગીચા, સંપૂર્ણ વિસ્તારમાં સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવી છે। રંગબેરંગી લાઇટોથી ઝળહળતા તળાવનો નજારો માણવા હજારો લોકો ઉમટી પડ્યા હતા, જેમાં સ્થાપિત કરાયેલી શિવ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત લોક કલાકારો દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન કરાયું। લોક સાહિત્યકાર શ્રી દીપકભાઈ જોશીએ જાગુસર તળાવનો ભવ્ય ઇતિહાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। હવે થરાનું જાગુસર તળાવ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થશે। અહેવાલ બાય રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા હમણાં પૃથ્વીરાજસિંહજીએ આપની સમક્ષ જે રિપોર્ટ રજૂ કર્યો પ્રમાણે અનેક કામો કર્યા છે અને તમામ ખાસ કરીને વેપારી વર્ગ અને થરા નગરના સજ્જનો, શુભચિંતકો એ ગાર્ડન નું લોકાર્પણ કરવા માટે આજનો કાર્યક્રમ છે। આ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત કેમનું સમર્થન કરવું એમ તો આ સમર્થન એમ અને ક્યારે આવે આવું બાજુ છે કોઈ હમણાં ચૂંટણી બીજી છે। ભારત માતા કી, રામચंद्र भगवान की, भोलेनाथ की અને આજ કા આનંદ की પરમ કૃપાળુ પરમાત્મા અને મા આદ્યાશક્તિની અસીમ કૃપાથી આજે અમારા થરા નગરની અંદર પર્વત નાયિકા દેવી રાણી નાયિકા દેવીના તળાવ ઉદ્ઘાટનમાં પધારેલ આપણે અમારે પ્રવીણભાઈ શ્રી મિનિસ્ટર નિગમ ખાતાના અને કીર્તિસિંહભાઈ પૂર્વ મિનિસ્ટર અને ભાઈ સંત બાપુશ્રી અને ખૂબ ઉત્સાહી આનંદાઈ ખૂબ થરા શહેરમાં વિકાસ કરવો છે। થરા શહેરમાં તો શું પણ કાંકરેજમાં વિકાસ કરવો છે એવા ઉત્સાહી અમારે પૃથ્વીરાજસિંહભાઈ રાજવી પરિવારમાં પૃથ્વીરાજસિંહભાઈ વાઘેલા। તો આજે થરા એક સ્વર્ગ બની ગયું છે, બરાબર। હવે અમારે થરા નગરજનોને કોકરિયા તળાવ ગાંધીનગર જવાની જરૂર નથી। અમને જ્યારે ગાંધીનગર કાંકરિયા તળાવ યાદ આવશે ત્યારે અમે અમારા જાગુસર તળાવે નાયિકા દેવીના દર્શન કરશું અને ભવ્ય ખૂબ આનંદ મોજ આવ્યો। ખૂબ વસ્તી વિશાળ અને થરા આજ પ્રગતિના પંથે છે વિકાસથી અને હજી અમારે વિકાસની માગણી છે। ખૂબ પ્રવીણભાઈ અમને ખૂબ સહાય અહીં આપીને ગયા છે, તો અમે ખૂબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તમે ભાઈ 1000 વર્ષ જીવો અને અમારા બહેનાના રાધેશ્યામ મહિલા મંડળ ગોદાવરીબેન ત્રિવેદી તેને ખૂબ આશીર્વાદ, ભૂપેન્દ્રભાઈને, અમિત શાહને ખૂબ બધાને અમારા આશીર્વાદ। ભલે આજે થરા ઓગડ તાલુકામાં થરા નગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે અમારા થરાના વિકાસના કામથી અહીંયા જાગુસર તળાવમાં જે પર્યટન તરીકે અને અમારી પ્રજાને રાત્રે વોકિંગ, સવારે વોકિંગ, છોકરાઓ અને બાળકોને સારો એવો આનંદ લેવડાવવા માટે જે નગરપાલિકાએ વ્યવસ્થા કરી છે ખૂબ આનંદની વાત છે। અમે આજે ખૂબ રાજી છીએ અને ખૂબ આનંદ છે અમારા કે થરા શહેરમાં અમારા વિસ્તારમાં એક આવું પર્યટન સ્થળ અને આવું તળાવ
અને સુંદર આયોજન કર્યું છે એ બદલ થરા નગરપાલિકાનો અને થરા નગરપાલિકાના તમામ સદસ્યોનો અને થરાની જનતાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય. આપનું નામ? મારું નામ સની ભુવાજી વડા. થરા નગરપાલિકા દ્વારા આગવી ઓળખમાં જાગોસર તળાવ અને સાથે સાથે મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર નગરજનો માટે ઉત્તમ ફરવાનું સ્થળ બને, સાથે વોટર કન્ઝર્વેશનનું પણ કામ થાય તે નિમિત્તે તે ઉદ્દેશથી અહીંના પૂર્વ શિક્ષણ મંત્રી અને કીર્તિસિંહજીના અથાગ પ્રયત્નોથી અને નગરપાલિકા દ્વારા આજે આ વિસ્તાર માટે એક અનોખું અને જેને રમણીય કહી શકાય અને ખૂબ સારું કાંકરિયાથી પણ ઘણું સારું બનાવ્યું છે એવું આ તળાવના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું છે. હું નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને આ જહેમત ઉઠાવી અને સારા વિચાર સાથે સારા એક નગરજનોને ભેટ આપી છે. સર, અહીંયા પર્યાવરણ મંત્રી આપશો, અહીંયા શું ભેટ આપશો? થરા નગરપાલિકાને આવનારા સમયની અંદર ઓક્સિજન પાર્ક બની રહે, તેમની જગ્યાની જેવી ઉપલબ્ધિ હશે તો તેને એક ઓક્સિજન પાર્ક પણ આપવામાં આવશે. સાથે સાથે બાળકોના સિવિક સેન્સ માટે એટલે ચિલ્ડ્રન પાર્ક એટલે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બને અને એનું સિવિક સેન્સ આવે એના માટેની પણ નગરપાલિકાની દરખાસ્તના આધારે એમને પણ આ પાર્ક આપવામાં આવે. આજે થરા ઓગળ તાલુકામાં થરા નગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે અમારા થરાના વિકાસના કામથી અહીંયા જાગોર તળાવમાં જે પર્યટન તરીકે અને અમારી પ્રજાને રાત્રે વોકિંગ, સવારે વોકિંગ, છોકરાઓ અને બાળકોને સારો એવો આનંદ લેવડાવવા માટે જે નગરપાલિકાએ વ્યવસ્થા કરી છે ખૂબ આનંદની વાત છે. અમે આજે ખૂબ રાજી છીએ અને ખૂબ આનંદ છે અમારા કે થરા શહેરમાં અમારા વિસ્તારમાં એક આવું પર્યટન સ્થળ અને આવું તળાવ અને સુંદર આયોજન કર્યું છે એ બદલ થરા નગરપાલિકાનો અને થરા નગરપાલિકાના તમામ સદસ્યોનો અને થરાની જનતાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય. આપનું નામ? મારું નામ સની ભુવાજી વડા.